પાપનો કન્સેપ્ટ. પાપ એટલે જે કંઈ પણ એવું કર્મ આપણા દ્વારા થયું જેનો વિચાર કરીને આપણને સતત પસ્તાવો, રિમોર્સ, રિપેન્ટન્સ થયા કરે છે. પ્રાયશ્ચિત કરવાનું મન થયા કરે છે, ગિલ્ટ થયા કરે છે, અજંપો થયા કરે છે. કંઈક એવું થઈ ગયું છે એનાથી અજંપો છે. જે પણ આ પ્રકારનું કર્મ થયું એ પાપ છે. અને દરેકની પોતપોતાની વ્યાખ્યાઓ આમાં જુદી જુદી હોઈ શકે છે. પણ એક કોમન આર્ગ્યુમેન્ટ આવે છે કે તો ગુનેગારોનું શું? ગુનેગાર જે કરે છે, ગુનેગાર ઓલરેડી પીડિત છે. ગુના દ્વારા એ પોતાની કોઈક ને કોઈક અજંપાની વૃત્તિ, કોઈક ને કોઈક વિકૃતિ, કોઈક ને કોઈક ગુનાહિત વૃત્તિ એક્સપ્રેસ કરવા માંગે છે. ગુનો કરનાર કોઈક પ્રકારની અશાંતિમાં છે માટે ગુનો કરે છે. એ ઓલરેડી કર્મની સજા ભોગવી રહ્યો છે. એ રૂપે એ ગુનો થઈ રહ્યો છે. અને એમાં બીજો કોઈ જે ઇન્વોલ્વ હશે એના બી કંઈ કર્મના અલગ હિસાબો ચાલતા હશે કે કેમ એ જ માણસ આમાં સંડોવાયો, કેમ એની સાથે જ કંઈ ખોટું થયું, કેમ આની ખોટું કરવાની વૃત્તિ અને સમય એ પહેલાંના એવા સર્કમસ્ટન્સીસ સાથે કોઇન્સાઇડ થયો કે આ બે જ ભટકાયા સામસામ. કર્મ કી ગતિ ન્યારી. કર્મની ગતિ છે પણ કેવી છે, કઈ રીતે ક્યાંથી ક્યાં જોડાયેલી છે, કઈ રીતે કામ કરે છે, શું ફોર્મ્યુલા છે, શું અલ્ગોરિધમ છે, એ કોઈ જાણતું નથી. માટે કર્મ કી ગતિ ન્યારી. સિસ્ટમ છે પણ તમે એને ક્રેક કરી શકો એમ નથી. અને જે ક્રેક થઈ શકે એમ ના હોય એને બાયપાસ કરવાની પદ્ધતિ શોધવી પડે. એનો કોડ ક્રેક થઈ શકે એમ નથી. જે પાપ કરી રહ્યો છે એ કોઈક અશાંતિના કારણે પાપ કરી રહ્યો છે. પાપ કરે તો જ જ્યારે એ કોન્શિયસ ના હોય, જ્યારે એ કશામાં હિપ્નોટાઇઝડ, પઝેસ્ડ, ખેંચાઈ ગયેલો હોય, કંઈક એના પર હાવી થઈ ગયું હોય ત્યારે જે કરે. અને એ કર્યા પછી મોટાભાગના ગુનેગારોને અજંપો થતો હોય છે. અને એ અજંપામાંથી ફરી વાર વળી પાછા મુક્ત થવા એ લોકો કંઈ બીજો ગુનો. ગુનો કરે છે એ પણ અજંપા સ્વરૂપે કરે છે. અને ગુનો કર્યા પછી પણ અજંપો જરૂર ભોગવે છે. કોઈ વહેલો ભોગવે છે, કોઈ મોડો ભોગવે છે. કોઈ ભોગવવાનું શરૂ કરે એ પહેલાં દેહ છોડી દે છે. એટલે એ આ સ્વરૂપમાં ભોગવી શકતો નથી. એ પછી કોઈ બીજી યોનિમાં બીજા સ્વરૂપે ભોગવતો હોય તો આપણને એની જાણ નથી. ભોગવતો પણ હોય અને ન પણ ભોગવતો હોય એ બંને વિચારધારાઓની સાથે આપણે જોડાવાની કે એમાં ડિટેલમાં જવાની જરૂર જ નથી. જો આપણે આ સિસ્ટમને બાયપાસ કરી શકતા હોઈએ તો એ છે બાળ સહજતાથી, સહજ ભાવમાં, કૃષ્ણના સખા ભાવમાં, ભક્ત ભાવમાં કે જ્ઞાન યોગની પરાકાષ્ઠાએ પહોંચેલા એક ઋષિભાવમાં, કે પછી અવેર કર્તા તરીકે, સંન્યાસી તરીકે. સંન્યાસ એટલે વિથ અવેરનેસ. ઇન અવેકન્ડ સ્ટેટ, ઇફ આઈ ઇવન બીકમ અ કર્મયોગી.
through all these three, I can bypass this karmic bondage. ત્રણ પ્રકારના કર્મોની વાત કરીએ. સંચિત કર્મો, આગામી કર્મો અને પ્રારબ્ધ કર્મો. આ ત્રણ ટેન્સ છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. જે બંધનોમાંથી બંધાયેલા આવી રહ્યા છો, એમ કરતાં સંસ્કરણો, પેઢી દર પેઢીના સંસ્કરણો, પેઢી દર પેઢીનું પ્રોગ્રામિંગ સ્વરૂપે આપણને અમુક પ્રકારે ચાલતું શરીર, મગજ, મન મળ્યું. હવે તમે કયા વાતાવરણમાં રહ્યા અને શું ગ્રહણ કર્યું, અને પેલું જૂનું અને નવું એટલે કે સંચિત અને ગ્રહણ કરેલું ભેગું થઈને એમાંથી કયા નવા સંસ્કરણો અથવા નવા પરમ્યુટેશન ઊભા થયા તમારી વિચારધારાના, તમારી મેન્યુવરેબિલિટીના, તમારી ડ્રાઇવિંગ પેટર્નના, એ તમારી આગળની ઊભી કરે ટ્રેજેક્ટરી. એટલે હવે એક માણસ આમ કરીને આમ બોલિંગ કરે છે અને આપણને ખબર છે કે આ પિચ છે અને એ બોલ બોલર અને બેટ્સમેનની વચ્ચે પડે તો જ બેટ્સમેન પાસે પહોંચે અને બેટ્સમેન મારી શકે. નહીં તો નો બોલ ને વાઇડ બોલ ને એવું બધું જાતના બોલ હોય બીજા જે વેલિડ ના ગણાય. પણ કર્મનો બોલ એવો છે કે એ ક્યાંથી આવે છે, આપણી આગળ પિચ પડે છે અને પછી બીજી પિચ સીધી અમદાવાદથી મુંબઈમાં પડે, અથવા જે બોલ બોલર ફેંકે છે એ મુંબઈથી આવે છે, આપણી પાસે પિચ પડે છે, આપણી પાસે એટલી મોમેન્ટ હોય છે કે એને ફટકારી દેવા માટેની. આમ મારું કટ રમું, આમ કરું, છગ્ગો ફટકારું, આમ નીચે રોકી દઉં. કઈ જાતના ક્રિકેટના કટ આવે છે ક્રિકેટરો જાણે. જુદી જુદી રીતે તમે બોલને રોકી કે ફંટાવી કે ચેનલાઇઝ કરી શકો. ઘણા તો આમ બોલ આવે તો આમને આમ જ પાછળ જવા દે તો પાછળ સિક્સર વાગી જાય, સહેજ રડાડે. આટલું મોમેન્ટ આપણને મળે છે એ કર્મ કરવા માટે. હવે તમે વિચાર કરીને આવા બોલ રમી શકશો? તમે ગમે એટલો વિચાર કર્યો હશે પહેલાં, આમ થશે તો આમ કરીશ, આમ થશે તો આમ કરીશ, આમ થશે આમ થશે. પણ બોલની ગતિ ન્યારી છે. અહીંયા બોલ ખાલી બોલરની ડિરેક્શનમાંથી નથી આવતો, કોઈ બી ડિરેક્શનમાંથી આવે છે અને તમે કોઈ બી ડિરેક્શનમાં એને ફટકારો. જો તમે ટેકનિક પર ધ્યાન આપશો કે હું આમ ફટકારીશ, આમ ફટકારીશ, તો તમે આ બોલને નહીં પહોંચ્યો. આ કર્મના બોલ છે, બુમરા કરતાં ફાસ્ટ. સ્પિન બી આવે, આમ બી આવે, આમ બી આવે, માનો કે ઉપરથી બી આવે, ચારે બાજુથી આવે. ટેકનિક પર ધ્યાન આપવામાં જઈએ એટલે તમે વિચાર કર્યા કરો. જે આમ થશે તો શું કરીશ એનો બી વિચાર કર્યા કરો, અને જે ગઈકાલે થઈ ચૂક્યું એમાં અરે આને બદલે આમ કર્યું હોત તો આવું થતું, આને બદલે આમ કર્યું હોત તો આવું થતું. આ સતત મગજ ફ્રી બેઠું રમ્યા કરે છે મન. તમે જો નવરા બેઠા હો ત્યારે હવે આમ થશે તો આમ કરીશ એટલે કાલની વાત પ્લાનિંગ, અથવા પાછલું આ કર્યું હતું એને બદલે આ કર્યું હોત તો સારું હતું, આવું નહોતું કરવાનું. ગિલ્ટનું રૂમિનેશન, ગિલ્ટ વાગોળ્યા કરવું, અથવા એવું સપનામાં દેખાયા કરે કે આમ બોલ્યો એને બદલે હું આવું બોલ્યો હતો, એવા સપના બી આવે. આ બેની અંદર પડ્યા વિના મન જે કરે છે એ મન કરે, અને સ્પોન્ટેનિટીમાં જે થાય છે એ સ્પોન્ટેનિટીમાં થાય છે. એક વખત એવો આવશે જ્યારે મન અને સ્પોન્ટેનિટી બંને એક જ લાઈન ઉપર કામ કરતા હશે. પણ ત્યાં સુધી તમારે મનને ઓબ્જેક્ટિવલી
જોવું પડે. અને જો તમે આવી રીતે મનને ઓબ્જેક્ટિવલી જુઓ તો તમને કોઈ બી પાપ કરવાની ઈચ્છા એ ના થાય. તમારા માટે કોઈ બી એવું કૃત્ય ના હોય કે જે તમે આજે કર્યું ને કાલે તમે એનાથી તમને પસ્તાવો થાય. મનની વૃત્તિ તરીકે મન પસ્તાવો ઊભો કરી શકે છે, પસ્તાવાનું ભૂત. પણ તમે એને કેટલું બળતણ આપો છો, તમે એને કેટલું ધ્યાન આપો છો, તમે એને કેટલું ગહેરું ઉતરવા દો છો તમારી અંદર, તો એ કર્મ બંધાયું. અને એ કર્મ કેમ બંધાયું? કારણ કે આપણે એવા બંધનમાં છીએ માયા સાથે ખતરનાક, કે એક નહીં ને બીજા ટર્નિંગ પોઈન્ટ પર, એક નહીં ને બીજા કર્વેચર પર, એક નહીં ને બીજા સ્લોપ ઉપર ક્યાંક ને ક્યાંક આપણે માત ખાઈ જઈએ. એક સેકન્ડ સાવધાની હટી કે તરત જ તમે આમાં ખેંચાઈ જાઓ. અને જેવા ખેંચાયા એટલે ડેસ્પરેશન આવે એટલે રોંગ ડિસિશન, રોંગ બિહેવિયર, રોંગ કન્ડક્ટ, રોંગ થોટ પ્રોસેસ, then wrong habits, then wrong company, and the spiral goes downwards. પાપ એટલે તમને કાલે પસ્તાવો ના થવો જોઈએ એવું. કોઈને કાલે પસ્તાવો થાય, કોઈને પરમ દિવસે થાય, કોઈને મળતે વખતે થાય. કોઈને પસ્તાવો થાય એ પહેલાં મરી જાય, પણ પસ્તાવો થવાનો જાતે. આ એક અંદર આપેલી વસ્તુ છે, એને સ્વધર્મ કહી શકાય. જ્યારે તમે કોઈપણ પ્રકારના મનના ચલનોથી ચલિત ના થાઓ અને મનને મનની જેમ જુઓ અને એમાં એને પ્રભાવમાં લીધા વગર, એનાથી પ્રભાવિત થયા વગર, કે બાહ્ય જગતથી પ્રભાવિત થયા વગર, સંપૂર્ણપણે સ્વભાવમાં જે પણ થતું હોય, જે પણ થતું હોય તમારા દ્વારા, એ થવા દો. અહીં પાપ અને પુણ્યની ભેદરેખા પૂરી થઈ જાય છે. ઓટોમેટિકલી એવું કોઈ કર્મ જ નહીં થાય જેના દ્વારા કંઈ પાપ હોય. અને બીજી વાત આવે છે, પહેલાં આપણે ઉદાહરણની વાત થઈ કે જે પણ ચાલે છે, સમજો કે કુટુંબમાં તમારી અગેન્સ્ટ કોઈ ડિસિશન લેવા રહ્યું છે ઇન અ ગ્રેટર ઇન્ટરેસ્ટ ઓફ ધ ફેમિલી ઓર બિઝનેસ ઓર વોટ્સએવર. તમને નેચરલી એ મંજૂર ના હોય જો તમારે એમાં કંઈક ને કંઈક કોઈક રીતે ઇન્ટરેસ્ટ ના જળવાતો હોય, કંઈ નુકસાન થતું હોય, કંઈ માનહાનિ થતી હોય, જે બી થતું હોય, તમને કોઈક કારણોસર એ મંજૂર નથી ડિસિશન, પણ છતાં તમે બધાની સામે મંજૂરીમાં હા એ હા કરો છો. અને એમ કહો છો બી ખરા કે ભાઈ ખરી રીતે મને જો પૂછવામાં આવે તો મને આટલા આટલા વાંધા છે, પણ છતાં તમે લોકો બધા ડિસાઈડ કરો છો, તો જેવી હરી ઈચ્છા. This is not only spiritual. This is, if you see it in a way, very tactical. But if you try to use tactics and try to prove yourself or try to emphasize upon something, that creates a puncture in your spiritual layer, the outermost energy field that communicates with the divine, cosmic, spirit, immanent, omnipotential, omnipresent.
that fabric, the quantum fabric, if you say it that way. Agree and disagree both at the same time with the same emotion. That certainly you want certain things to be in a certain way, but this is what it is, then so be it. And then wait and see. Remain totally, truthfully, sincerely rooted to this belief, says Tantra, in order to change, get penetrated into the system. Don't let the reality rule you, but you rule the reality. In what way? In way by being at ease, looking at in whatsoever direction the events are moving, in whatsoever directions the karma is happening, in whatsoever spiral the karma has taken us in. Until now, if we were bound, કર્મનું બંધન ત્યાં સુધી છે જ્યાં સુધી તમે કર્મને પકડી રાખ્યા છે, તમે તમારા સ્વભાવને પકડી રાખ્યો છે, એને તમારો સ્વભાવ માનીને અમુક પ્રકારની પોતાની ડેફિનેશન ઇમેજ ઊભી કરી છે, એટલે એમાંથી છૂટી શકતા નથી. એ ઇમેજને પકડી રાખવા, એ નામને પકડી રાખવા, એ ધોરણને પકડી રાખવા, એ કંઈક પકડી રાખવા અમુક રીતના જ તમારું માઇન્ડ કામ કરશે, એની બહાર કામ નહીં કરી શકે. જ્યારે તમે એને સંપૂર્ણપણે છોડી દઈ શકશો કે આ સિસ્ટમ છે, પણ એ સિસ્ટમને ભળી જઈને જ ઓળખી શકાય છે અને ભળી જઈને જ એમાં ભળી જઈને જ મજા છે. બહુ છૂટા, ઊંચા, અલગ, હોશિયાર કે ઠોઠ, ખાસ કે આમ, કોઈ બી પ્રકારના આવા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ અને કાઉન્ટ્સ ને આમ બધી ઓર્નામેન્ટેડ કોતરણીની વચ્ચે ગોઠવાઈ ના જતા. અને જો એ નહીં ગોઠવાઓ તો તમારા કર્મ ફ્લુડિટીથી, સ્પોન્ટેનિટીથી બહાર નીકળશે અને કોઈ બી કર્મ તમને પ્રાયશ્ચિત્ત તરફ નહીં લઈ જાય. એવું કર્મ જ નહીં કરો. એવું નહીં કરો કે ભાઈ ખોટું કરીને પ્રાયશ્ચિત્ત નહીં કરો. પણ તમે એટલા ન્યુટ્રલ હશો, એટલા બધા સેન્ટર્ડ હશો કે તમે બધી જ બાજુએ વાત સમજી શકશો, જોઈ શકશો. તમારી આવનારી અમુક ઘટનાઓ જોઈ શકશો, આસપાસ થનારી ઘટનાઓને ફોર્થ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓનલી એઝ અ વ્યૂ જોઈ શકશો. વિધાઉટ અ પોઈન્ટ ઓફ વ્યૂ તમે એને વ્યૂ તરીકે જોઈ શકો. વાસ્ટનેસ ઓફ ધીસ સર્કલ ઓફ લાઈફ, the depth, paradox, the ridicule, the humor, the beauty of this life beyond the bondages of karma. That's when you look at the whole beauty of it. And it's rightly said, beauty is in the eye of the beholder. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. કવિ સુંદર મને લાગે છે એવું કહ્યું. And you can be free from your karmic bondages right now, here.
અધુનૈવ સુખી શાંત, અધુના એવ, અહીંયા ને અહીંયા ને અત્યારે જ. જો તમે આ મોમેન્ટ ઉપર, આ ક્ષણ ઉપર શ્વાસની વચ્ચે મિની શ્વાસ અને મિની શ્વાસની વચ્ચે એમ સમયમાં એક સેકન્ડને તોડીને એને અડધી કરીને ત્યાં રહેવાની અને એ વખતે શ્વાસને જોવાની ઝેનની ધ્યાન પ્રણાલી જો પ્રયત્ન કરી શકો તો આ બીજી તમામ ધ્યાન પ્રણાલીઓ, ભલે વિજ્ઞાન ભૈરવ તંત્ર હોય, ભલે તમે કહેશો કે હા વિજ્ઞાન ભૈરવ તંત્રમાં આમ ને તેમ ને ફલાણું ઢીકણું, બધું વાત તમારી સાચી. એ વિજ્ઞાન ભૈરવ તંત્ર છે. તમારે વિજ્ઞાન કરવાનું છે. તમારે શું કરવું છે? તમે પહેલાં જે છે એ સ્વીકારીને તો 1 મિનિટ બેસો, 5 મિનિટને, અને જુઓ ને, ખાલી જુઓ. હું તમને બતાવું છું એટલું જુઓ, અને પછી હું બતાવું છું એના કરતાં ઘણું વધારે તમને દેખાશે. એ વખતે તમારે કોઈની જરૂર નહીં પડે. તમારે પ્રશ્ન નહીં બચે. પછી તમે શું પૂછશો? એ સમયે તમને વિજ્ઞાન ભૈરવ તંત્ર કોઈ સામેથી શીખવાડવા આવશે તોય તમને રસ નહીં હોય આમાં. કારણ કે તમને જે મેળવવું છે તમે પામી ગયા. વિજ્ઞાન ભૈરવ તંત્ર બધા 200 તંત્રો છે. 200. કેટલા વાંચશો, કેટલા સમજશો, કેટલાનું સાચું અર્થઘટન આપણને પહોંચશે, કેટલાની પ્રેક્ટિસ કરશો. મેળવવાનું આ જ છે. ઇક્વિલિબ્રિયમ ઓફ ધ માઇન્ડ. ટેકિંગ એવરીથિંગ in non-serious manner. First, welcoming everything, accepting everything, and then at this level of tantra, at this level of mechanism, then do whatever is happening through you. Let it pass. No? Then you're just letting it pass. Then there is no blockage. There is no QA/QC happening. The process is so fast that even if a glitch happens, it will pass so quickly and it will steer back to a nearly ideal state. સહેજ ગ્લિચ, સહેજ વાંકું જાય, તરત પાછું લાઈન પર જાય. આમ સીધું ભટકાય નહીં પેલું બધું જીન, કેમ આમ ક્રેશ થઈને પડે નહીં. કર્મ ઓલવેઝ આગળ ગતિ કરે છે. કર્મ પાછળ ગતિ કરતું નથી. સમય આગળ ગતિ કરે છે. નદી આગળ ગતિ કરે છે. બધું આગળ ગતિ કરે છે. માણસનું મન પાછળ, આગળ, ઉપર, નીચે, ચોકડા ચોકડી, ચેકા ચેકી, જેમ તેમ દોડે. બધું જે દિશામાં દોડે છે એ દિશામાં મનને એમની સાથે દોડવા દો. ઘણા ઘોડા રમે છે. એ બધા ઘોડાઓની સાથે મેદાનમાં મનના ઘોડાને છૂટું રમવા દો. આગળ જવા દો. આગળ જવા દો. ઝેન ધ્યાન કરો. ઝાઝેન, સીટેડ મેડિટેશન. કોઈક વાર વધારો. હવે તમે આટલે સુધી સાંભળ્યું છે તો હવે તમે કાલે ને કાલે જ મને મળવા આવશો. હરિઓમ.